જોજી શું દરેક માણસને મોટો માણસ થવું છે. મોટો માણસ એટલે હું ખબર નહીં, પણ મોટો માણસ થવું, કોઈ ના કોઈ ક્ષેત્રની અંદર આમ ખમતીધર માણસ થવું, મુઠ્ઠી ઉછેરો માણસ થવું છે, તો સુપરમેન થવું છે. બરાબર, તો કેમ થવાય મોટો માણસ? મહેનત કરવાની. મહેનત કરવાની ખરી, તો મહેનત તો મજૂર પણ કરે છે, મહેનત બધા કરે છે, પણ મારે તને આજે વાત કરવી છે સ્વપ્નાની, સ્વપ્નાઓની, શમણાઓની. બેટા, જે લોકો મહાન માણસ થયા ને, બરાબર સાંભળજે તું, જે મોટા મહાન માણસો થયા છે ને, એનામાં શું ખાસિયત હતી ખબર? એનું બાળપણ વાંચીએ ને, બાળપણ, તો બાળપણમાં એને છે ને પોતાએ મોટો માણસ થવાનું છે એવું સ્વપ્ન વાવી દીધું હતું, એવું બીજ વાવી દીધું હતું. મોટો થઈને મારે મોટો માણસ થવું છે. દરેક નેલ્સન મંડેલા જ લે, નેપોલિયન લે, આપણા અબ્દુલ કલામ આઝાદ લે, કે કોઈ પણ XYZ મહાન માણસો થયા, એ એમને મહાન માણસ નથી થઈ ગયા બેટા. કોઈ પણ જીવનના જે આપણે મહાપુરુષોના ચરિત્રો વાંચીએ છીએ ને આજે, એ એમને મહાન માણસો નથી થયા. આપણે માનો કે આ મકાન બનાવવું હોય તો શું કરીએ? પેલા પ્લાન બનાવીએ, પેલા તો મગજમાં વિચાર કરીએ, મનમાં વિચાર કરીએ કે મારે મકાન બનાવવું છે, મનમાં વિચાર કરીએ, પછી પ્લાન બનાવીએ, પછી આપણે પથ્થર મગાવીએ, પછી બધું ચાલુ કરીએ, પછી થાય ને. પેલા પ્લાન ક્યાં બનાવીએ? કાગળ ઉપર. પેલા મનમાં જે નકશો બનાવ્યો છે કે આવું મકાન બનાવવું છે, કાગળ ઉપર ઉતારીએ છીએ, કાગળ ઉપર જે પ્લાન તૈયાર થાય એની ઉપર પછી મકાન બને છે, બને ને. એમ દરેક માણસ મોટો માણસ થાય ને, એ પેલા નાનો હોય ને, નાનો બાળક હોય ને, 5-7 વર્ષનો, 8-10 વર્ષનો, ત્યારે એના હૃદયમાં એને સપનું કર્યું હોય, ખ્વાબ, સમજાવ, શમણાઓ. નાના હોય ત્યારે શમણાઓ ઘેરાવી કે આકાશમાં ઉડવું છે, મોટું માણસ થવું છે. એમને કોઈ મહાન માણસ નથી. આ મકાન એમને માલો આપણે પથ્થર ભેગા થયા, નાલો અહીં કરવા માંડીએ, પછી ઉપાડતા ઉપાડતા કંઈક કરીએ છીએ, પછી મકાન થઈ ગયું. આવું કરીએ, પેલા પ્લાન બનાવીએ ને. એમ દરેક માણસને મોટું થવું હોય ને, તો બાળપણમાં એનું સપનું વાવવું પડે. તું અટાણે નાનો છો, તું અટાણે જે મનમાં નક્કી કરીશ ને, પ્રોગ્રામિંગ કરીશ ને, જે વિચારો કરીશ ને, એ તું બનીશ. માણસ જે વિચારો કરે છે બને છે. પણ નાનપણની અંદર છે ને આપણી ખેતી સમૃદ્ધ હોય છે, મન સમૃદ્ધ હોય છે. બાળપણની આંબલી તેથી આકાશથી ઊંચી લાગતી, પણ તેથી ઊંચા અમે મનડાતા ત્યારે. આજકાલ રહી હાથ વેત ઊંચી આંબલી, પણ હૃદય અમારા પગે રજરતા અટવાઈ છે. એટલે અમે નાના હતા ને ત્યારે અમને આંબલી તો આકાશથી ઊંચી લાગતી હતી, એમ કવિ કે છે. આંબલી તો આકાશથી ઊંચી લાગતી હતી. નાના હોય ને આપણે, ડગલિયું નાની હોય ને, તે આમ સ્થળ આપણને દૂર દૂર લાગે, ઊંચું ઊંચું લાગે. પણ જેમ જેમ મોટા થાય એમ આંબલી આજકાલ રહી હાથ વેત ઊંચી. બરાબર, હવે તો આંબલી નાની એવી થઈ ગઈ છે એવું લાગે છે. મોટા થાય એટલે આંબલી નાની થાય એવું લાગે. પણ નાના હોય ત્યારે એ આકાશથી ઊંચી લાગતી, પણ એથી ઊંચા અમારા મન હતા. પાયલોટને જોવે, આમ પ્લેન નીકળે તો છોકરું શું વિચારે કે આનો હું પાયલોટ બનીશ, મોટો થઈને હું એક પ્લેન બનાવીશ, પ્લેન ઉડાડીશ. આવા સ્વપ્ન કરવાના બેટા. ખાલી મહેનતથી તમે નથી થતા. નકરી મહેનત તો બધા કરે છે દુનિયામાં, પણ નાનપણથી એક વસ્તુનું રટણ કરવાનું, મનન કરવાનું, સતત ચિંતન કરવાનું, જે બનવું છે એનું. ક્રિટ ભમરનો સિદ્ધાંત છે ને, એક ઈયળ હોય છે, એને સતત ટાંચ મારે છે ઓલી ભમરી. તો એ ઈયળ છે ને ભૂલી જાય છે પછી બધું, અને માત્ર ભમરીને યાદ આવે. આગળ ભમરી ટાંચ મારશે, ભમરી ટાંચ મારશે, તો એને પાંખો ફૂટે છે ને ભમરી બની જાય છે. એટલે સતત મનન, સતત રટણ, સતત ચિંતન. આઈન્સ્ટાઈને એક વખત કોકે પૂછ્યું કે આ દુનિયાને હલબલાવી નાખે ને એવી તાકાતવાળી વસ્તુ કઈ? તો આઈન્સ્ટાઈને એક સેકન્ડનો વિચાર કર્યા વગર કીધું હતું, લગન. લગન, લગન, લગન લાગવી જોઈએ. અર્જુનને છે ને એની એક જ લાલ આંખ દેખાતી હતી. એટલે દુર્યોધનને કીધું મને આ દેખાય ને જાડવું દેખાય ને ઘણું બધું દેખાય છે. અર્જુનને કીધું તને શું દેખાય છે? તો બસ ગુરુજી મને પક્ષીની લાલ આંખ દેખાય છે. એક જ મને લક્ષ્ય દેખાય છે કે મારે આવો માણસ થવું છે. તમારે જે થવું હોય ને એ અટાણે સપનું આવી દેવાનું. મોટા, માનો કે પૈસાવાળો માણસ થવું, તો પૈસાવાળાના વિચાર કરે છે હું મોટો માણસ થઈને ઉદ્યોગપતિ થઈશ. મોટો નેતા થવું છે, દેશનો નેતા થવું, તો એને એ જ વિચાર કરવાનો હું મોટો થઈને આવડો નેતા થઈશ. એને વૈજ્ઞાનિક થવું છે તો મોટા થઈને વિચારવાનું આવો વૈજ્ઞાનિક થઈશ. એને મોટો લેખક થવું છે, મોટો ચિંતક થવું છે, મોટો સંગીતકાર થવું છે. જે થવું છે એ તારા જેવડી ઉંમર હોય ને ત્યારે એને ઘૂંટવાનું. નેપોલિયન છે ને, નેપોલિયન, એ ખાલી 6-8 વર્ષનો હતો અને એક ખુરશીને પોલિશ કરતો હતો. ખુરશી હતી, એક ખુરશી, રાજ્યની ખુરશી આવી હતી.
બરાબર, ફ્રાન્સના રાજાની ખુરશી આવી હતી, એ પોલિશ કરતો હતો. એનો મિત્ર આવ્યો કે હું 3 દિવસથી આવું છું, એકને એક ખુરશીને તું પોલિશ કરશે. આ રાજાની છે એટલે? તો એણે કીધું ઓફકોર્સ કે રાજાની હશે એટલે તો હું કરતો જ હોઈશ, પરંતુ આ ખુરશી ઉપર હું પણ એક વખત રાજા થઈને બેસવાનો છું, એટલે હું આજ બહુ વ્યવસ્થિત પોલિશ કરું છું. વિચાર કર, નાનો એવો 8 વર્ષનો છોકરો એવું વિચાર કરે છે કે ફ્રાન્સનો હું એક વખત રાજા થઈને આ ખુરશી ઉપર બેસીશ. સમજાણું? એની સ્કૂલ હતી ને, એની બારા એક ડોશીમાં સફરજન વેચતા હતા. ત્યારે એ સફરજનને જોતો ખાતો નહીં, તો ઓલા બેને પૂછ્યું ડોશીમાં, કે બેટા તું કાયમી સફરજન જુએ છે, ખાતો કેમ નથી? કે મારી પાસે પૈસા નથી, એટલો બધો શ્રીમંત નથી કે રોજ તમારું સફરજન ખાઈ શકું. તો માજે કીધું કાંઈ વાંધો નહીં. છોકરો ડાયો એમને લાગ્યો કે આલે બેટા ખા. તો એને ન લીધું, કે ના પૈસા નથી એટલે નહીં ખાવું. પણ બીજે દિવસે પાછો ગયો, એ કે ઓલું સફરજન આપ, ખાધું, પૈસા ન આપ્યા. ત્રીજે દિવસે ગયો, ચોથે દિવસે ગયો, માજે પૂછ્યું કે બેટા તું એમ તો એકવાર તો એમ કહેતો હતો પૈસા નથી એટલે મારે નથી ખાવું, મફતનું નથી ખાવું, હવે તો તું કાયમી ખાશું. તો કે મફતનું નથી ખાતો, હું મોટો થઈને ફ્રાન્સનો રાજા થવાનો છું, અને રાજા થઈશ ને ત્યારે તારું આ હિસાબી ચૂક તે કરી દઈશ. અને એક વખત એ સ્કૂલ પાસે એક મોટા રાજાની પલટન આવે છે, બધાને એમ કે સ્કૂલ તપાસ માટે આવે છે. પણ એ રાજા ક્યાં ગયો? ઓલી ડોશી પાસે. ડોશીને કે માય ઓળખે છે મને તું? એ કે કોણ છો? તું તો ફ્રાન્સનો રાજા છો. કે હું રાજા છું, પણ 15-20 વર્ષ પહેલા તારી પાસે એક છોકરો આ સફરજન ખાતો મફતના, એ મફતના સફરજન ખાતો તને વાત કરતો કે હું રાજા થઈને તને હિસાબ આપીશ. એ હું નેપોલિયન બોનાપાર્ટ છું, આજે હું રાજા બની ગયો છું. ક્યારે આવ્યું તું સપનું? એને નાનો હતો ત્યારે સતત વિચારતો ફ્રાન્સનો રાજા થયો. નેલ્સન મંડેલા છે ને બેટા, એ આફ્રિકાના પ્રમુખ થયા, ચૂંટણી જીતા. ત્યારે પત્રકારો એની પાસે આવીને પૂછ્યું કે તમે તમારા યુવાનોને કંઈક નવું કહેવા માંગો છો? તો કે વર્ક વર્ક વર્ક, ડ્રીમ ડ્રીમ ડ્રીમ, કામ કરો ને સપના કરો, સપના કરો ને કામ કરો, એવું હું અમારા યુવાનોને કહીશ. પત્રકારને કીધું કે તું સાંભળ, હું 8 વર્ષનો હતો ને ત્યારે મેં એક બીજ વાવ્યું હતું મારા હૃદયમાં કે હું આફ્રિકાનો સૌથી મોટો માણસ બનીશ. અરે હું તો ગામડાનો એકદમ આદિવાસીનો છોકરો હતો, કેવો મોટો માણસ, ક્યાં મોટો માણસ મને કાંઈ ખબર નહોતી, પણ મેં છતાંય હૃદયમાં સપનું આવ્યું હતું આફ્રિકાનો મોટો માણસ થવું છે. અને જો હું 30 વર્ષ સુધી જેલમાં રહ્યો બેટા, 28 વર્ષની કાળી કોટડીની જેલની સજા મળી, ગોરા કાળાના ભેદની નીતિ ઉપરનું આંદોલન હાલતું હતું ને એમાં, અને 2 વર્ષની સાદી જેલ. અને જીવનમાં એને 30 વર્ષ જેલમાં ભોગવા. ક્યારેક ક્યારેક તો એની આત્મકથામાં એવું લખે છે કે બાયણે રાત છે કે દિવસ કે અમને ખબર ન હોય. આવા સમયમાં મેં રહ્યા છતાંય હું તો ને ત્યારે વિચારતો હતો કે આજે હું ભલે જેલમાં રહ્યો, પણ એક દિવસ હું આફ્રિકાનો મોટો માણસ હોઈશ. સવારે ઉઠે ત્યારે વિચારે કે આજે ભલે હું જેલમાં રહ્યો, પણ એક વખત હું આ આફ્રિકાનો સૌથી મોટો માણસ હોઈશ. આપણા અબ્દુલ કલામ આઝાદ બેટા નાના એવા હતા ને, એના પિતાના 9-11 સંતાનો હતા. ઘરમાં લાઇટ નહોતી, સ્ટ્રીટ લાઇટ ઉપર વાંચતા, ઘરમાં લાઇટ નહોતી, છાપા આપવાનો વ્યવસાય હતો એના બાપાનો. કેવડો સામાન્ય માણસ કહેવાય. એવો માણસ ભારતનો રાષ્ટ્રપતિ બને છે, વૈજ્ઞાનિક બને છે, ભારતનો સૌથી તાકાતવાળો વૈજ્ઞાનિક અબ્દુલ કલામ આઝાદ ઇન્ટરનેશનલ મેન બને, ધ સુપરમેન બને છે. કેવી રીતનો બન્યો છે ખબર છે? એનું એક પુસ્તક છે, એને કીધું ક્ષમણાઓ વાવો, સપનાઓ વાવો. હું નાનો હતો ને ત્યારે ઓશિકામાં માથું નાખીને અને દીવા સપના જોતો કે હું મોટો થઈને આવો બનીશું, આવો બનીશું, આવો બનીશ. અને આજે હું થયો. ઘણા બધા સંઘર્ષો આવ્યા, ઘણા બધા ઇન્ટરવ્યુની અંદર ફેલ થયો, પણ નાનપણમાં જે વાવેલું હોય ને બેટા એ ઉગે. જો ખેતરમાં તમે બીજ વાવી દો ને, માથે પથ્થર આવે ને તો પથ્થરને ઊંચો કરીને ઉગવાની તાકાત છે. સપનામાં આ તાકાત છે. એટલે હું તને કહું છું, ભણો તમે, મહેનત કરો તો બરાબર જ છે, પણ મનમાં ઘૂંટો કે મારે મોટો થઈને મોટો માણસ થવું છે. તમે નેતા થાવ, વૈજ્ઞાનિક થાવ, ભણવામાં હોશિયાર થાવ, સારા એન્જિનિયર થાવ, જે થાવ, પણ એનું સપનું ક્યારે વાવવાનું? બાળપણમાં, અત્યારે. એટલે આ શમણાની ખેતી કરવાની તમારે અત્યારે, શમણાની ખેતી કરવાની. બાળકોએ બેટા વાવવાનું. બીજા ભલે કહે કે આવડા તો શેખસલી જેવા સ્વપ્ના કરે છે, પણ જે સ્વપ્ના કરે છે ને એ સ્વપ્નને ક્યારેક સાકાર કરે છે. પાછળ મહેનત કરવાની, માત્ર સપના વાવવાના એટલું નહીં. સપના વાવવીએ, મોટો માણસ થવું તો મહેનત તો કરવી જ પડે ને. પણ ખાલી મહેનત કરશો તો મજૂર થાઓ, પણ સ્વપ્ન વાવીને મહેનત કરો ને તો એ સ્વપ્નાઓ ઉગશે અને તમને મોટો માણસ બનાવશે. સમજાણું? એટલે સ્વપ્ન કરવાના.
મોટા માણસના સ્વપ્ન કરવાના. જોનાથન પક્ષીની વાર્તા તે વાંચી ને, આકાશમાં ઉડવાના સ્વપ્ન કરવાના. એમ લાગે ને કે જો ઈશ્વરે આપણે સ્વપ્ન કરવાની તાકાત આપી છે ને, ઈચ્છાઓ કરવાની તાકાત આપી છે ને, તો ખાલી ઈચ્છા કરવાની તાકાત નથી આપી, ખાલી સ્વપ્ન કરવાની તાકાત નથી આપી. ઈશ્વર આપણને ખાલી સ્વપ્ન કરવાની તાકાત આપે અને પછી ત્યાં પહોંચવાની ન તાકાત આપે ને, એવી આપણી મસ્કરી નથી કરતો ક્યારે. એ જેટલી તમારી તાકાત હોય ને સ્વપ્ન કરવાની, એટલી જ એને પામવાની તમારી ઓકાત હોય છે. એટલે આપણું મોટામાં મોટી તાકાત છે સ્વપ્ન કરવાની. સ્વપ્ન કરવાની ઓકાત છે તમારી, તો બસ સ્વપ્ન કરવાની ઓકાત હોય તો એને તમે ગમે ત્યારે પ્રાપ્ત કરી લેશો બેટા. એટલે સપના કરવાના, વિચારવાના. બરાબર.